કચ્છના માંડવી તાલુકાની સેવાકીય સંસ્થા એવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છેલ્લા 32 વર્ષથી દિવ્યાંગો માટે કાર્ય કરી રહી છે, જેમાં અત્યાર સુધી કચ્છના 453 દિવ્યાંગોને આ સંસ્થા દ્વારા ટ્રાયસિકલની સેવા પૂરી પાડવામાં આવી છે. માનવ કલ્યાણ સોસાયટી રજૂઆત જૈન જાગૃતિ લેડીઝ ગ્રુપ તરફથી કરવામાં આવી. આમ તો જૈનોનું જે છે એ જન્મથી જ લોકોની સેવા, વધુ જીવદયા એ બ્લડમાં જ વણાયેલી છે. અમારી સંસ્થા છેલ્લા 32 વર્ષથી આ કામ કરી રહી છે. એની અંદર 9 વર્ષથી દિવ્યાંગ છાત્રાલય અમે ચલાવી રહ્યા છીએ, માંડવીથી નાગલપુર રોડ ઉપર. આવી રીતે સમાજના જે નિરાધાર લોકો છે એને આપણે જેટલી મદદ, ખરેખર તો આ વિકલાંગ નથી, વિકલાંગ આપણે છીએ. એમાં ટ્રાયસિકલ છે, ઘોડી છે, હાથ ગાડી જે મજૂરી કરવાની છે એ છે, વોકર સ્ટીક છે. જે દિવ્યાંગો છે એને અમે ટ્રાયસિકલ પણ આપીએ છીએ. ગઈકાલે અમે ટોટલ 453મી ટ્રાયસિકલ ગઈકાલે આપી. અમે હાથગાડી પણ આપીએ છીએ, અમે વ્હીલચેર આપીએ છીએ. એટલે વિકલાંગો જે દિવ્યાંગો છે એ દિવ્યાંગોનો કેમ ઉત્કર્ષ થાય અને દિવ્યાંગો જીવનમાં કેમ આગળ વધે એના માટે અમારી સંસ્થા સતત સક્રિય છે. અમારી સંસ્થામાં હાલ 19 ટ્રસ્ટીઓ છે. આજ રોજ અમારા જૈન જાગૃતિ સેન્ટરના જગડુસા એવા શ્રી રમેશભાઈ મોરબિયાના પિતાશ્રી વડીલ શ્રી જેઠાભાઈ ખેંગાર મોરબિયાની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયા અને હસ્તે શ્રી રમેશભાઈ મોરબિયા પરિવાર તરફથી અમને લોકોને એક સારામાં સારી પ્રેરણા આપવામાં આવી અને આજે અમે એક દિવ્યાંગને એક ટ્રાયસિકલ એમના તરફથી અર્પણ કરી રહ્યા છીએ. તો આજે અમે ખૂબ જ હરખની લાગણી અનુભવી છીએ. સાથે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, ચોથાણી સાહેબ, સુલતાનભાઈ, બળિયાભાઈ, આજે અમને ખૂબ જ અરવિંદભાઈ ડાલા અમને ખૂબ જ મદદરૂપ થયા છે. દિનેશભાઈ શાહે પણ અમને હાજરી ન હોવા છતાં પણ અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે. તો આજે અમે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના તમામ હોદ્દેદારોના પણ ખૂબ ખૂબ આભારી છીએ.